નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ ક્વેશ્ચન બેંક સિરીઝ પાર્ટ 3 યર 1 જેમાં આપણે જે ટોપિક કવર કરવાના છે એની અંદર જે કોમ્યુનિકેશન સ્કિલ્સ, સંદેશા વ્યવહાર કૌશલ્ય અને ફિનાન્શિયલ લિટરસી નાણાકીય સાક્ષરતા આ જે બે ટોપિક છે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સના એના પ્રશ્નો આપણે અહીં ચર્ચા કરીશું. પ્રથમ ભાગમાં આપણે કોમ્યુનિકેશન સ્કિલના જે પ્રશ્નો હશે એની ચર્ચા કરીશું અને બીજા ભાગમાં ફિનાન્શિયલ લિટરસી નાણાકીય સાક્ષરતા એમના જે પ્રશ્નો છે એમના વિશે આપણે અહીં ચર્ચા કરીશું. તો આ જે પાર્ટ 3 છે જે આપણને જે આગળના જે આપણી સિરીઝ છે એમનો આ ત્રીજો ભાગ છે. તો આ જે વિડીયો સિરીઝ છે આપણી ક્વેશ્ચન બેંક વિડીયો સિરીઝ એ આપ સૌ વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી રીતે પ્રોત્સાહન આપી રહ્યા છો એ માટે આપ સૌનો હું આભાર માનું છું અને એ માટે અને આ વિડીયોને ખૂબ ખૂબ શેર કરો દરેક વિદ્યાર્થી મિત્રોને એ માટે હું આપને આગ્રહ રાખું છું. તો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીં જે પ્રથમ ભાગ છે આ વિડીયોનો એની અંદર આપણે જે કોમ્યુનિકેશનના જે પ્રશ્નો છે એમના વિશે આપણે અહીં ચર્ચા કરીશું. તો જોઈએ તો આ જે કોમ્યુનિકેશનના જે પ્રથમ જે ભાગ છે આ વિડીયોનો એની અંદર આ જે પહેલો પ્રશ્ન છે એના વિશે આપણે અહીં જોઈએ. જે પ્રથમ પ્રશ્ન છે, આપણે ખાલી જગ્યા દ્વારા આપણા વિચારો, આઈડિયા અને લાગણીઓ શેર કરીએ છીએ. વી કેન શેર અવર થોટ, આઈડિયા એન્ડ ફિલિંગ થ્રુ ખાલી જગ્યા. તો એમાં સાચો જે વિચાર છે, આપણા જે વિચારો છે, આપણા લાગણીઓ છે, કઈ રીતે શેર કરતા હોય છે? કમ્યુનિકેશન દ્વારા. એકચ્યુઅલી જે રીડિંગ થ્રુ બી કરી શકીએ, વોચિંગ, હિયરિંગ, આ બધાનું જ એક જ વસ્તુ એને જે કહી છે રીડિંગ, વોચિંગ અને હિયરિંગ એને આપણે શું કહીએ છીએ? કમ્યુનિકેશન. તો સાચો જવાબ શું આવશે? કમ્યુનિકેશન. ઓકે. બીજો પ્રશ્ન છે, ઇફેક્ટિવ કમ્યુનિકેશન નીડ ટુ બી. અસરકારક સંચાર માટે શું જરૂરી છે? તો અહીં જોઈએ છે સિમ્પલ, ક્લિયર કે કમ્પ્લીટ. તો જ્યારે કમ્યુનિકેશન કરો છો એ સિમ્પલ હોવું જોઈએ, ક્લિયર હોવું જોઈએ અને કમ્પ્લીટ પૂર્ણ પણ હોવું જોઈએ. સાચો જવાબ શું આવશે? ઓલ ઓફ ધીસ. તો પ્રશ્ન નંબર જે બીજો છે એનો સાચો જવાબ શું આવશે? ઓલ ઓફ ધીસ. વિચ એમોંગ ધીસ ઇઝ અ ટાઈપ ઓફ કમ્યુનિકેશન. તો આમાંથી કમ્યુનિકેશનનો પ્રકાર કયો છે? વર્બલ, નોન વર્બલ, વિઝ્યુઅલ. વર્બલ એટલે બોલીને જે તમે કે એક્સપ્રેશન આપો છો એને આપણે શું કહીશું? વર્બલ. લખીને અથવા સાંભળીને, બરાબર છે. તો એ જે તમે કમ્યુનિકેશન છે એની અંદર વર્બલ કમ્યુનિકેશન આવશે. નોન વર્બલ એટલે તમે જ્યારે તમારા એક્સપ્રેશન, બોડીના જે એક્સપ્રેશન છે, હાવભાવ છે, તમારા ચહેરાના હાવભાવ છે, એનાથી તમે જ્યારે કમ્યુનિકેશન કરો છો એને આપણે શું કહીશું? નોન વર્બલ. વિઝ્યુઅલ એટલે જોઈને, બરાબર છે. તો સાચો જવાબ શું આવશે? ઓલ ઓફ ધીસ. તો પ્રશ્ન નંબર 3 નો સાચો જવાબ આવશે ઓલ ઓફ ધીસ. આ ત્રણ જે છે એ કમ્યુનિકેશનના પ્રકાર છે. પ્રશ્ન નંબર 4, નિત્યા તેના સાથી ખેલાડીઓ સાથે કોઈ મુદ્દા પર ચર્ચા કરવા માંગતી હતી. તે કયા પ્રકારનો સંચાર છે? સાથી ખેલાડીઓ સાથે કોઈ મુદ્દા પર ચર્ચા કરવા માંગે છે તો એ કઈ રીતે કરશે? લખીને કરશે, વર્બલ કરશે, ઇમેજથી કરશે કે વિડીયોથી કરશે? તો સાચો જવાબ શું આવશે? વર્બલ, બોલીને કરશે. એટલે આનો પ્રશ્ન નંબર 4 છે એનો સાચો જવાબ શું આવશે? વર્બલ. ઓપ્શન નંબર બી. નિત્યા તેના સાથી ખેલાડીઓ સાથે બોલીને એ ચર્ચા કરશે એટલે આપણે શું કહીશું? એને વર્બલ. તો વર્બલ પ્રશ્ન નંબર 4 છે એનો સાચો ઓપ્શન શું થશે? વર્બલ. પ્રશ્ન નંબર 5, આપણે જે રીતે બેસીએ છીએ, આપણા ચહેરાના હાવભાવ અને શરીરની ભાષા ખાલી જગ્યા સંચાર દર્શાવે છે. તો આની અંદર સાચો જવાબ શું આવશે? નોન વર્બલ. આપણું બેસવું, આપણો ચહેરાનો હાવભાવ, શરીરની ભાષા એ શાનો સંચાર કમ્યુનિકેશન બતાવે છે? નોન વર્બલ. ઓકે. તો સાચો જવાબ પ્રશ્ન નંબર 5 છે એનો સાચો જવાબ થશે નોન વર્બલ. પ્રશ્ન નંબર 6, મૌખિક સંચાર. મૌખિક એટલે વર્બલ, આપણે જે બોલીને કરીએ છીએ. હમણાં હું જે તમારી સામે એક્સપ્રેશન પ્રશ્નો તમારી સામે બોલી રહ્યો છું એના શું કહીશું? વર્બલ કમ્યુનિકેશન. મૌખિક સંચાર એ ખાલી જગ્યાનો ઉપયોગ છે. સાઇન, વર્ડ, મેથ્સ કે ઇમેજ. આ પ્રશ્ન તમે આ જે ઓપ્શન જોઈ રહ્યા છો એ ઓપ્શન લગભગ આ પ્રશ્ન લાગુ પડતા નથી. તો આપણે જે ઓપ્શન સાચો છે એ છે ઓપ્શન નંબર બી, વર્ડ. ઓકે. મૌખિક સંચાર આપણે બોલીને વર્ડનો ઉપયોગ કરતા હોઈએ છીએ. મૌખિક સંચારના સ્વરૂપો છે રાઇટિંગ, સ્પીકિંગ, બોથ કે પછી ડાન્સિંગ. તો ડાન્સિંગ એ મૌખિક સંચારનું સ્વરૂપ ના હોઈ શકે. એકચ્યુઅલી અમૌખિક સંચારમાં ડાન્સિંગ આવી શકે કેમ કે આપણે એક્સપ્રેસ કરતા હોઈએ છીએ. પણ અહીં મૌખિક કીધું છે, વર્બલ કીધું છે એટલે આપણે શું કરીશું? રાઇટિંગ અને સ્પીકિંગ. જ્યારે લખીને અથવા બોલીને જ્યારે આપણે કોમ્યુનિકેશન કરીએ ત્યારે શું કહીશું? એને વર્બલ કમ્યુનિકેશન. તો અહીંયા સાચો જવાબ શું આવશે? બોથ, એ અને બી.
આગળનો પ્રશ્ન છે સ્પષ્ટ સંદેશા વ્યવહાર ખાલી જગ્યા તરફ દોરી જાય છે. તો સ્પષ્ટ ક્લિયર કોમ્યુનિકેશન લીડ્સ ટુ ખાલી જગ્યા. સ્પષ્ટ સંદેશા વ્યવહાર ખાલી જગ્યા તરફ દોરી જાય છે. તો એની અંદર શું આવશે? ડિફરન્ટ વર્ક, ઓપોઝિટ વર્ક, સ્લો વર્ક કે પછી ફાસ્ટર વર્ક. તો એમાં સાચો જવાબ શું આવશે? ફાસ્ટર વર્ક. તમે જ્યારે સ્પષ્ટ સંદેશો સામેવાળાને આપો છો, ટીમને આપો છો કે તમારા વિદ્યાર્થીઓને આપો છો, તો એમને તરત ખ્યાલ આવી જાય છે અને એ લોકો એનું જે કાર્ય છે એ સારી રીતે અને ઝડપથી કરતા હોય છે. તો પ્રશ્ન નંબર સ્પષ્ટ સંદેશા વ્યવહાર ખાલી જગ્યા તરફ દોરી જાય છે એનો જે સાચો જવાબ છે એ ફાસ્ટ વર્કર. પ્રશ્ન નંબર 9. Khushi is speaking to her customer to understand how to improve her business. What type of communication is this? સીતા અહીં આપણે જોઈ લઈએ. ખુશી તેના ગ્રાહકો સાથે તેના વ્યવસાયને કેવી રીતે સુધારી શકાય તે સમજવા માટે વાત કરી રહી છે. આ કેવા પ્રકારનો સંદેશા વ્યવહાર છે? વાત કરે છે તો એ હંમેશા એ વાત એટલે વર્બલ જ આવશે, વર્બલ કોમ્યુનિકેશન આવશે. ઓકે, તો પ્રશ્ન નંબર 9 નો જે સાચો જવાબ છે એ વર્બલ કોમ્યુનિકેશન. અહીં આપણે જોઈએ કે નોન વર્બલ કોમ્યુનિકેશન અને નોન વર્બલ કોમ્યુનિકેશનનો જે છે, વર્બલ એટલે તમે બોલીને જ્યારે બોલો છો, સાંભળો છો, બરાબર છે, લખો છો કે રાઇટિંગ લખીને પછી બોલો છો, એ વર્બલ કોમ્યુનિકેશનમાં આવશે. રાઈટ. પછી ઈમેલ કરો છો એ વર્બલ કોમ્યુનિકેશનમાં આવે છે. ફોન કરો છો એ વર્બલ કોમ્યુનિકેશનમાં આવે છે. બરાબર છે. તો આ બધી જે વસ્તુ છે એ તમે આ બધી વસ્તુ જે છે એ વર્બલ કોમ્યુનિકેશનની આવશે. નોન વર્બલની અંદર આવશે તમે નોન વર્બલમાં તમારે મોઢાથી બોલવાનું રહેતું નથી હોતું. એમાં તમારે ફેશિયલ એક્સપ્રેશન આપવાના હોય છે. આઈ કોન્ટેક્ટ આવશે. આઈ કોન્ટેક્ટ તમારે નોન વર્બલ આવશે. તમારે બોડી લેંગ્વેજનો હાવભાવ છે એ નોન વર્બલ આવશે. ઓકે, ફેશિયલ એક્સપ્રેશન છે. ઓકે, જ્યારે તમે કોઈક વિઝ્યુઅલ જુઓ છો એ શું આવશે? નોન વર્બલ. જ્યારે તમે કોઈ ટીવી જોઈને માહિતી મેળવો છો, યુટ્યુબ જોઈને કે કોઈ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જોઈને જ્યારે માહિતી મેળવો છો ત્યારે એ નોન વર્બલ આવશે. ઓકે, તો આ છે વર્બલ અને નોન વર્બલના પ્રકારો. પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10 ની અંદર જોઈએ તો રાજ અને તેજ એકબીજા સાથે ફોન પર વાત કરે છે. આ કેવા પ્રકારનો સંચાર છે? તો એ શું થશે? રાજ અને તેજ એકબીજા સાથે ફોન પર જ વાત કરે છે. આ કેવા પ્રકારનો સંચાર થશે? તો પ્રશ્ન નંબર 10 નો સાચો જવાબ થશે વર્બલ કોમ્યુનિકેશન. એકબીજા સાથે વાતો કરે છે તો એ મૌખિક વાતો થઈ તો એને શું કહીશું આપણે? વર્બલ કોમ્યુનિકેશન. લેટર ઇઝ અ ફોર્મ ઓફ ખાલી જગ્યા કોમ્યુનિકેશન. પત્ર એ ખાલી જગ્યા સંચારનું એક સ્વરૂપ છે. પત્ર જ્યારે આપણે એને લખીને જે કોમ્યુનિકેશન કરીએ છીએ એને શું કહીશું આપણે? એક રિટર્ન પત્ર એ રિટર્ન સંચારનું એક સ્વરૂપ છે. લખીને કરીએ છીએ, બરાબર છે. તો એક લખીને આપણે કોમ્યુનિકેશન કરતા હોઈએ છીએ. તો અહીંયા શું આવશે સાચો જવાબ? રિટર્ન. ઔપચારિક પત્રનો ઉપયોગ ખાલી જગ્યા હેતુ માટે થઈ શકે છે. તો એનો સાચો જવાબ શું આવશે? ઓફિશિયલ. ઔપચારિક પત્રો, ફોર્મલ જે પત્રો હોય છે જે આપણે ઓફિસની અંદર લખતા હોઈએ છીએ, ઓફિસ અથવા વર્ક પ્લેસની અંદર, તો એ આવશે ઓફિશિયલ. તો 12મા નંબરનો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ છે ઓફિશિયલ. આગળ જઈએ તો રેગ ઇન ધ લેટર મીન્સ ખાલી જગ્યા આરઈજી. આરઈજી નો મતલબ થશે રિગાર્ડિંગ એટલે સંબંધિત, બરાબર છે. તો પ્રશ્ન નંબર 13 છે એનો સાચો જવાબ થશે સંબંધિત. રિગાર્ડિંગ આરઈજી એટલે અહીં તમે સંબંધિત રિગાર્ડિંગ. ઓકે, જ્યારે પત્ર લખતા હોય છે ત્યારે આપણે રિગાર્ડિંગ ને એવું લખતા હોઈએ છીએ. તમને પત્ર મળ્યો પરંતુ તે કોણે મોકલ્યો તેની કોઈ વિગતો તેમાં નહોતી. પત્રમાં ખાલી જગ્યાનું સરનામું ખોટું હતું. તમને પત્ર મળેલો છે પણ એમાં કોણે મોકલ્યો છે એટલે એ સેન્ડર્સ, બરાબર છે. તો સેન્ડર્સ જેને મોકલેલો છે એટલે શું કહેવાય? સેન્ડર્સ. રિસીવર્સ એટલે જે લે છે. અહીંયા ટોમ એ રિસીવર્સ છે અને સેન્ડર્સ એટલે ટોમને જેને પત્ર મોકલ્યો છે તે. તો અહીંયા ટોમની સેન્ડરની માહિતી ખોટી હતી. પ્રશ્ન નંબર 14માં સાચો જવાબ શું? સેન્ડર્સ. આગળ જઈએ તો શેમ નોકરી માટે અરજી કરવા માંગતો હતો. તેણે કંપનીને કવર લેટર લખવાનું વિચાર્યું પરંતુ તેના મિત્રએ કવર લેટર સાથે ખાલી જગ્યા જોડવાનું સૂચન કર્યું. તો શું આવશે? પ્રશ્ન નંબર 15. શેમ નોકરી માટે અરજી કરે છે તો એના મિત્રએ એક સલાહ આપી. એ સલાહ શું હશે? કે કવર લેટર સાથે એમણે કીધું છે કે રિઝ્યુમ પણ તમે જોડીને મોકલી દો. તો રિઝ્યુમ એ એક દસ્તાવેજ છે જે તમારા શિક્ષણ, કાર્ય અને અનુભવ, કુશળતા, સિદ્ધિઓ, નોકરીઓ રિઝ્યુમ એક દસ્તાવેજ છે જે તમારા શિક્ષણ, કાર્ય, અનુભવ, કુશળતા, સિદ્ધિઓ અને નોકરીઓની અરજી સાથે સંબંધિત અન્ય લાયકાતોનો સારાંશ આપે છે, બરાબર છે. તો રિઝ્યુમની જે આ વ્યાખ્યા છે એ તમે જરાક ધ્યાન રાખજો કે રિઝ્યુમ કોને કહેવામાં આવે છે? એક દસ્તાવેજ છે જેની અંદર તમારું શિક્ષણ, તમારું અનુભવ, તમારી કુશળતા શું છે, તમારી સિદ્ધિઓ શું છે તમે લખીને મોકલો છો. ઓકે, તો અહીં જે પ્રશ્નો છે 15 નંબરનો પ્રશ્ન એની અંદર સાચો જવાબ છે રિઝ્યુમ.
પ્રશ્ન નંબર 16 વિચ ઇઝ નોટ અ ટાઈપ ઓફ નોન વર્બલ કોમ્યુનિકેશન. આમાંથી નોન વર્બલ કોમ્યુનિકેશન કયું છે? નોન વર્બલ આપણે તો બોલ્યા વગરનું, તો કયું થશે તમારે અહીં? નોન વર્બલ ની અંદર તમારે અહીં સાચો જવાબ શું થશે? પ્રશ્ન નંબર 16 ની અંદર જોઈએ તો વિચ ઇઝ નોટ એ ટાઈપ ઓફ નોન વર્બલ કોમ્યુનિકેશન. તો નોન વર્બલ ની કોમ્યુનિકેશન ની અંદર તો આઈ કોન્ટેક્ટ આવે છે, હેન્ડ મૂવમેન્ટ આવે છે, ફેશિયલ એક્સપ્રેશન આવે છે. તો ઈમેલ જે છે એ વર્બલ કોમ્યુનિકેશન છે, આપણે એ લખીને મોકલતા હોઈએ છીએ. એનો એટલે પ્રશ્નનો 16નો સાચો જવાબ શું થશે? ઈમેલ. તો નોન વર્બલ કોમ્યુનિકેશન નથી, તો શું આવશે? ઈમેલ. આવા પ્રશ્નો ખાસ જોજો, જ્યાં નોટ લાગેલો હોય એવા પ્રશ્નો થોડા શાંતિથી વિચારીને પછી તમારે એના પ્રશ્નો, એના જવાબ જે છે એ તમારે ટીક કરવાના રહેશે. નોટ જ્યારે બી તમારે પ્રશ્નમાં નોટ આવે તો એ પ્રશ્નો ખાસ વિચારીને તમારે એનો જવાબ શોધવાનો રહેશે. તો આની અંદર પ્રશ્ન નંબર 16 છે, એનો સાચો જવાબ શું થશે? ઈમેલ. આગળ જઈએ. પ્રશ્ન નંબર 17 રાડારાડ એટલે શાઉટિંગ, બૂમાબૂમ કરવી આપણે કહીએ તો. રાડારાડ બતાવે છે કે આપણે ગુસ્સે છીએ. ખૂબ ધીમેથી વાત કરવાથી ખબર પડે છે કે આપણે થાકેલા છીએ કે ઊંઘી ગયા છીએ. બિનમૌખિક સંચારનો કયો ભાગ આપણને આ સમજાવવામાં મદદ કરે છે? બિનમૌખિક સંચાર એટલે નોન વર્બલ. તો નોન વર્બલ ની અંદર આપણે જોઈએ તો અવાજનો ટોન ઓફ વોઇસ, અવાજના સ્વર પરથી આપણને ખ્યાલ આવી જાય છે. ઓકે, તો આ જે પ્રશ્ન નંબર 17 છે એનો સાચો જવાબ શું થશે? ટોન ઓફ વોઇસ. ઓકે, આગળ જઈએ તો તમારી અને બીજી વ્યક્તિ વચ્ચેના અંતરને ખાલી જગ્યા કહેવાય છે. તો ડિસ્ટન્સ બિટવીન યોર સેલ્ફ એન્ડ અધર પર્સન ઇઝ કોલ્ડ અવકાશી અંતર, સ્પેશિયલ ડિસ્ટન્સ. ઓકે, તો આપણે એને અવકાશી અંતર કહીશું. પ્રશ્ન થોડો તમારે અઘરો લાગે છે. તમારી અને બીજી વ્યક્તિ વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? અવકાશી અંતર. તો એને આપણે રિલેશનશિપ ના કહી શકીએ, ઇન્ફોર્મલ ના કહી શકીએ, ક્લોઝ ના કહી શકીએ. તો આપણે એને શું કહીશું? સ્પેશિયલ ડિસ્ટન્સ. ઓકે, વેન ટોકિંગ ટુ અવર કોવર્કર્સ, જ્યારે આપણે આપણા સહકર્મચારીઓ જોડે વાત કરીએ છીએ, વી શુડ નોટ સ્ટેન્ડ ઓર સિટ ખાલી જગ્યા ટુ ધેમ. આપણે એમની જોડે કઈ રીતે બેસવું ના જોઈએ. ઓકે, તો એનો સાચો જવાબ છે ટુ ક્લોઝ. જ્યારે આપણે સહકર્મચારીઓ હોય છે એની જોડે જ્યારે વાત કરતા હોઈએ છીએ ત્યારે એની જોડે અથવા નોટ સ્ટેન્ડ ઓર સિટ ટુ ક્લોઝ. ઓકે, તો ટુ ક્લોઝ એટલે ખૂબ નજીક બેસવું ના જોઈએ. તો પ્રશ્ન નંબર 19નો સાચો જવાબ શું થશે? ટુ ક્લોઝ. પ્રશ્ન નંબર 20 ચેરી ઇન્ટરવ્યુ માટે જઈ રહી છે, તેણીએ શું ન કરવું જોઈએ? વિયર ફોર્મલ ડ્રેસ, એપ્લાય ટુ મચ મેકઅપ ઓર પરફ્યુમ, ટુ ટેક હર રિઝ્યુમ, વિયર ક્લીન ક્લોથ્સ. હવે જ્યારે તમે ઇન્ટરવ્યુ માટે જઈ રહ્યા હો છો ત્યારે તમારે ફોર્મલ કપડાં પહેરવા જોઈએ, તમારી સાથે રિઝ્યુમ હોવું જોઈએ, વિયર ક્લીન ક્લોથ, તમારે ચોખ્ખા કપડાં પહેરીને જવું જોઈએ. તો આ 3 વસ્તુ જે છે એ તો તમારે ઇન્ટરવ્યુ માટે જરૂરી છે. તો ઇન્ટરવ્યુ માટે શું ન કરવું જોઈએ? ગોઈંગ ફોર ઇન્ટરવ્યુ વી શુડ નોટ ટુ ડુ, એટલે અહીંયા નોટ આવે છે તો એને એપ્લાય ટુ મચ મેકઅપ ઓર પરફ્યુમ, વધારે પડતું મેકઅપ અને પરફ્યુમ નાખીને ન જવું જોઈએ. તો પ્રશ્ન નંબર જે 20 છે એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. યુ કેન સ્પીક ટુ યોર ફ્રેન્ડ. તો તમારી ફ્રેન્ડ જોડે તમે કઈ રીતે વાતો કરશો? ઇન્ફોર્મલી. તો જ્યારે આપણે ફ્રેન્ડ જોડે વાતો કરતા હોઈએ છીએ ત્યારે એને ઇન્ફોર્મલ વાતચીત કહેવામાં આવે છે. અને ફ્રેન્ડ જોડે, ફેમિલી જોડે, એ કોઈક આપણા પરિવાર જોડે જ્યારે વાતો કરીએ ત્યારે ઇન્ફોર્મલ આવે. અને જ્યારે ઓફિસમાં વાતો કરીએ, ઓફિસ છે, વર્ક પ્લેસ પર છે, ત્યારે તમે ફોર્મલી વાત કરતા હોઈએ છીએ. 20 એટલે 21 નંબરનો પ્રશ્ન છે એનો સાચો જવાબ ઇન્ફોર્મલી આવશે. પ્રશ્ન નંબર 21નો ઓપ્શન નંબર બી. વિચ ઇઝ નોટ અ ટાઈપ ઓફ કોમ્યુનિકેશન. આમાંથી કોમ્યુનિકેશનનો પ્રકાર નથી, તો કયો છે? વર્બલ એ કોમ્યુનિકેશન છે, નોન વર્બલ પણ કોમ્યુનિકેશન, રિટન પણ કોમ્યુનિકેશન. તો ડ્રાઇવિંગ એ કોમ્યુનિકેશન નથી. તો પ્રશ્ન નંબર 22નો સાચો જવાબ શું થશે? ડ્રાઇવિંગ. ઓપ્શન નંબર ડી. ફોર્મલ કોમ્યુનિકેશન ઇઝ યુઝ એટ. ફોર્મલ કોની જોડે ફોર્મલ કોમ્યુનિકેશન છે એ ક્યાં ઉપયોગમાં થાય છે? વર્ક પ્લેસ અથવા ઓફિસ પર. ઓકે, તો ક્વેશ્ચન નંબર 23 એનો સાચો જવાબ શું થશે? વર્ક પ્લેસ અને ઓફિસ. ઓપ્શન નંબર ડી. વિનોદ meet his new manager at his workplace. He had to ખાલી જગ્યા himself first. વિનોદ એના મેનેજરને મળે છે તો એને પ્રથમ એને કઈ રીતે શું કરવું જોઈએ? એને આભાર માનવો જોઈએ, પરિચય આપવો જોઈએ, પોતાનો પ્રશંસા કરવી જોઈએ, પછી વખાણ કરવા જોઈએ? તો જે 24મો પ્રશ્ન છે એનો સાચો જવાબ શું છે? પોતાનો પરિચય આપવો જોઈએ. જ્યારે પણ આપણે વાતચીત કરીએ છીએ ત્યારે આપણે યોગ્ય પોશાક પહેરવો જોઈએ, આપણી બોડી લેંગ્વેજ જાળવવી જોઈએ, આ ખાલી જગ્યા જાળવવો જોઈએ. ઓકે, તો આપણે જ્યારે પણ કોઈ જોડે વાત કરીએ અને કોમ્યુનિકેશન કરતા હોઈએ છીએ ત્યારે આપણે સામેવાળાનો આઈ કોન્ટેક્ટ જાળવવો જોઈએ, આંખમાં આંખ નાખીને વાત કરવી જોઈએ. તો પ્રશ્ન 25 નંબરનો સાચો જવાબ શું થશે? આઈ કોન્ટેક્ટ.
આંખમાં આંખ નાખીને જ્યારે આપણે વાત કરીએ ત્યારે આપણે કોન્ફિડન્ટ પણ દેખાતા હોઈએ છીએ અને આપણે વિશ્વાસુ છે એવું પણ સાબિત થતું હોય છે. તો પ્રશ્ન નંબર 25નો જે જવાબ છે એ શું છે? એ કોન્ટેક્ટ. એક્સચેન્જ ઓફ આઈડિયા હેપન થ્રુ. આપણે જ્યારે આઈડિયા છે, આપણા વિચારો છે, જ્યારે એકબીજા સાથે એક્સચેન્જ કરતા હોઈએ છીએ ત્યારે એને શું કહેવામાં આવે છે? કમ્યુનિકેશન. આપણા જે વિચારો છે એકબીજાને વહેંચતા હોઈએ તો એને આપણે શું કહીશું? કમ્યુનિકેશન. તો પ્રશ્ન નંબર 26નો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર એ. એટ વર્ક પ્લેસ, કાર્યસ્થળ પર કમ્યુનિકેશન મસ્ટ ફોલો ધ ખાલી જગ્યા. કમ્યુનિકેશન મસ્ટ ફોલો ધ ખાલી જગ્યા. વર્ક પ્લેસ પર તમારે જે કમ્યુનિકેશન કઈ રીતે કરી શકાય તો એ છે 6 C's. તો આજે છે 6 C's. એટલે આ પ્રશ્ન નંબર 27 છે એનો સાચો જવાબ શું થશે? 6 C's. ઓકે, તો વર્ક પ્લેસ પર 6 C's છે એના દ્વારા આપણે કમ્યુનિકેશન કરતા હોઈએ છીએ. તો એ શું છે એ જ આપણે જોઈએ. તો જે કમ્યુનિકેશન છે આ જે 6 C છે 1 2 3 4 5 અને 6. પેલું છે ક્લિયર, એટલે જે તમારો મેસેજ છે સ્પષ્ટ હોવો જોઈએ. વાતચીત સ્પષ્ટ અને સમજવામાં સરળ હોય એવી હોવી જોઈએ. કોન્શિયસ, સંક્ષિપ્તમાં હોવી જોઈએ. વાતચીતમાં બિનજરૂરી જેવી વિગતો ના હોવી જોઈએ. કોન્ક્રીટ, વાત તમારી નક્કર હોવી જોઈએ. કરેક્ટ, તમારી વાત સાચી હોવી જોઈએ. કોહેરન્ટ, તમારી વાતને સુસંગત, જે વાતચીત છે તમારું એકબીજા સાથે સુસંગત હોવી જોઈએ. કમ્પ્લીટ, અને તમારી વાત પૂર્ણ હોવી જોઈએ. સામેવાળાને સમજાય એવી અને બધી જરૂરી માહિતી એની અંદર હોવી જોઈએ. તો આ જે છે એ 6 C's છે. તો પ્રશ્ન નંબર 27 એનો સાચો જવાબ શું થશે? 6 C's. આગળ જઈએ તો ઓર્ગેનાઇઝેશન કમ્યુનિકેટ મેઇનલી થ્રુ ખાલી જગ્યા. ઓર્ગેનાઇઝેશન, જ્યારે આપણે ઓફિસમાં કામ કરતા હોઈએ છીએ, કોઈક મોટી કંપનીમાં કામ કરતા હોઈએ છીએ ત્યારે એની અંદર જે કોમ્યુનિકેશન કરવામાં આવે છે કયા દ્વારા કરવામાં આવે છે? ઈમેલ દ્વારા કરવામાં આવે છે. બરાબર, મોટાભાગે ઈમેલ થ્રુ કરવામાં આવતું હોય છે. તો પ્રશ્ન નંબર 28નો સાચો જવાબ છે ઈમેલ. આગળ જઈએ, મીટિંગમાં સૂર્યા હિન્દીમાં બોલે છે. ટીમના કેટલાક સભ્યો અંગ્રેજી અને હિન્દી બંને સમજે છે, જ્યારે અન્ય માત્ર અંગ્રેજી જ જાણે છે. તો સૂર્યએ શું કરવું જોઈએ? તો મીટિંગમાં સૂર્ય હિન્દીમાં બોલે છે, તેના ટીમના કેટલાક સભ્યો અંગ્રેજી અને હિન્દી બંને સમજે છે, જ્યારે અન્ય માત્ર અંગ્રેજી જ જાણે છે. તો સૂર્યએ શું કરવું જોઈએ? તો અહીં જે પ્રશ્ન છે એનો સાચો જવાબ શું આવશે? સ્પીક ઇન ઇંગ્લિશ. કેમ કે ઘણા જે મિત્રો છે એ હિન્દી જાણતા નથી. જો એ હિન્દીમાં બોલશે તો એ જે ઇંગ્લિશ જાણે છે એ લોકોને ખબર પડશે નહીં. તો એમણે ત્યાં બધાને જે ટીમ છે એને બધાને ખ્યાલ આવે એના માટે એમણે અંગ્રેજીમાં વાત કરવાનું રાખવું જોઈએ. તો પ્રશ્ન નંબર 29 છે એનો સાચો જવાબ થશે સ્પીક ઇન ઇંગ્લિશ. પ્રશ્ન નંબર 30 જોઈએ. કાર્યસ્થળે ગોપનીય માહિતી અને દસ્તાવેજો શેર કરવા માટે કઈ સંચાર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો કાર્યસ્થળ એટલે વર્કપ્લેસ પર, ઓફિસ પર. તો ઓફિસ પર આપણે મોટે ભાગે ઈમેલ થ્રુ જ આપણે જે કોમ્યુનિકેશન કરતા હોઈએ છીએ. તો પ્રશ્ન નંબર 30નો સાચો જવાબ છે ઈમેલ. ડિફરન્ટ પીપલ વર્ક ટુગેધર ઓન ધ સેમ ટાસ્ક ઇઝ કોલ્ડ ટીમ વર્ક. ઓકે, જ્યારે ઘણા બધા અલગ અલગ પ્રકારના લોકો જ્યારે એક સાથે ભેગા મળે એક કામ કરવા માટે તો એને શું કહેવામાં આવે છે? આપણે એને ટીમ વર્ક, ટીમમાં સાથે કામ કરવું. પ્રોજેક્ટ, મીટિંગ અને ડિસ્કશન એ વસ્તુ એટલે આ ઓપ્શન તમને સાચા લાગશે પણ એ ઓપ્શન અહીં આવશે નહીં. ઓકે, તો જે સૌથી સાચો જવાબ શું થાય? ટીમમાં સાથે કામ, ટીમ વર્ક. આગળનો પ્રશ્ન જોઈએ. ધ કોન્સેપ્ટ ઓફ બેસ્ટ ડિસ્ક્રાઇબ્સ ઇમ્પોર્ટન્સ ઓફ ટીમ વર્ક. ખાલી જગ્યાનો ખ્યાલ ટીમ વર્કના મહત્વને શ્રેષ્ઠ રીતે વર્ણવે છે. તો સિનર્જી એટલે તાલમેલ. તાલમેલ તમે તમારા ટીમ વર્કમાં હશે તો તમે જે ટીમ વર્કની અંદર તમે એકબીજા સાથે તાલમેલ હશે તો તમને કામ કરવાની મજા આવશે. તો સિનર્જી, ધ કોન્સેપ્ટ ઓફ સિનર્જી બેસ્ટ ડિસ્ક્રાઇબ્સ ઇમ્પોર્ટન્સ ઓફ ટીમ વર્ક. ઓકે, તો એકબીજા સાથે તાલમેલ કરીને કામ કરવું એ ટીમ વર્કનું ખૂબ જ મહત્વનું કામ છે. આગળ જઈએ. શેર કરવાથી દરેકને સામેલ થવા અને ખાલી જગ્યા કરવામાં મદદ મળશે. શેર કરવાથી શેરિંગ વિલ હેલ્પ એવરીવન ફીલ ઇન્વોલ્વ એન્ડ ખાલી જગ્યા. શેર કરવાથી, માહિતી શેર કરવાથી શું થશે? બધા મોટિવેટ થશે. તો પ્રશ્ન નંબર 33નો સાચો જવાબ શું થશે? મોટિવેટેડ. રામ, વિનય અને સંદીપ ભૂગોળ પ્રોજેક્ટ પૂરો કરવા માટે એક ટીમ તરીકે કામ કરી રહ્યા છે. વિનય પોતાના વિચારો જાણે છે. રામ અને સંદીપે શું કરવું જોઈએ? તો વિનય પોતાના વિચારો જાણે છે. રામ અને સંદીપે શું કરવું જોઈએ? તો અહીં રામ અને વિનય અને સંદીપ ભૂગોળ પ્રોજેક્ટ પર કામ કરે છે. રામ એમનો ટીમ લીડર છે. તો રામ કંઈક સૂચના આપે છે તો વિનયે અને સંદીપે શું કરવું જોઈએ? તો સક્રિય રીતે સાંભળવું જોઈએ. જે રામના જે ઇન્સ્ટ્રક્શન છે, રામની સૂચના છે એમણે એ લોકોએ સક્રિય રીતે કેરફુલી સાંભળવી જોઈએ. લિસન એક્ટિવલી. તો પ્રશ્ન નંબર 34નો સાચો જવાબ થશે ઓપ્શન નંબર એ.
ટીના અને લીરાની ટીમ શાળાના પેઇન્ટિંગ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે સાથે મળીને કામ કરી રહી છે. પ્રોજેક્ટ પૂરો કરવા માટે બંને ટીમોએ શું કરવું જોઈએ? ટીના અને લીરાની ટીમ જે શાળાનો જે પેઇન્ટિંગનો પ્રોજેક્ટ છે એ સાથે મળીને કામ કરી રહી છે. પ્રોજેક્ટ પૂરો કરવા માટે બંને ટીમોએ શું કરવું જોઈએ? તો એમાં સાચો જવાબ શું આવશે? જવાબદારી શેર કરવી જોઈએ. આવા જે મોટા પ્રશ્નો હોય છે મિત્રો, વિદ્યાર્થી મિત્રો, એ જે એને તમારે જો એમને ગુજરાતીના ખ્યાલ આવે તો અમને અંગ્રેજી જે છે એ થોડું જે લાઈનમાં પકડીને એનું છૂટું પાડો અને એને ગુજરાતી કરો તો તમને થોડું વધારે ખ્યાલ આવી જશે કે એનું ગુજરાતી શું થશે. ઓકે, તો અહીં જે પ્રશ્ન 35 નંબરનો પ્રશ્ન છે એમાં શું આવશે જવાબ? શેર રિસ્પોન્સિબિલિટી, જવાબદારી શેર કરો. લોકોના બે જૂથો વચ્ચેની દલીલ અથવા મતભેદને ખાલી જગ્યા કહેવાય છે. લોકો જ્યારે બે ગ્રુપ હોય છે, બે ગ્રુપની અંદર જ્યારે દલીલ અથવા મતભેદ બને છે ત્યારે એને ખાલી જગ્યા કહેવાય છે. તો એને શું કહેવાય? કન્ફ્લિક્ટ, સંઘર્ષ. તો એને શું કહીશું આપણે? સંઘર્ષ કહેવાય છે. કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશન આગળના આપણા ટોપિકમાં આવી ગયું છે, સંઘર્ષનું નિવારણ. ઓકે, તો જ્યારે બે જૂથ અથવા બે ગ્રુપ્સ હોય એમની વચ્ચે જ્યારે દલીલ થવા લાગે, મતભેદ થવા લાગે તો એને આપણે શું કહીશું? કોન્ફ્લિક્ટ, સંઘર્ષ કહીશું. આગળ જઈએ તો કોન્ફ્લિક્ટ યુઝ્યુઅલી ક્રિએટ્સ, કોન્ફ્લિક્ટ જે છે, મતભેદ એ નેગેટિવ ઇમોશન ક્રિએટ કરતા હોય છે. ઓકે, જ્યારે કોઈ સાથે મતભેદ થાય તો આપણે એમના વિશે હંમેશા નેગેટિવ વિચારવાનું ચાલુ કરી દેતા હોઈએ છીએ. તો કોન્ફ્લિક્ટ યુઝ્યુઅલી ક્રિએટ્સ નેગેટિવ ઇમોશન. પ્રશ્ન નંબર 37 નો જવાબ છે, સાચો જવાબ છે નેગેટિવ ઇમોશન. કોન્ફ્લિક્ટ ઇન અ વર્કપ્લેસ અફેક્ટ એબિલિટી ટુ વર્ક. કોન્ફ્લિક્ટ જે છે એ વર્કપ્લેસ પર તમારી કામ કરવાની જે ક્ષમતા છે એના પર અસર કરે છે. કોન્ફ્લિક્ટ ઇન અ વર્કપ્લેસ અફેક્ટ્સ ધ એબિલિટી ટુ વર્ક. કામ કરવાની ક્ષમતા પર અસર કરે છે. પ્રશ્ન નંબર 39. જેમ્સને શુક્રવારે તેની ટીમના સભ્યો સૂરજ, રીના અને નગ્માને મળવાનું હતું. જેમ્સે સૂરજ અને રીનાને બોલાવ્યા પરંતુ એણે નગ્માને જાણ ન કરી હતી. આ એક ખાલી જગ્યા ઉદાહરણ છે. તો આ જે છે એ શાનું ઉદાહરણ છે? પુઅર કોમ્યુનિકેશન. તો શાનું ઉદાહરણ છે મિત્રો? પુઅર કોમ્યુનિકેશન, કે એમણે નગ્માને જાણ કરી હતી નહીં. ઓકે, તો આગળ જઈએ. પ્રશ્ન નંબર 40. શ્વેતા અને રક્ષિત સહકર્મીઓ છે. તેઓ એકબીજાથી નારાજ છે કારણ કે તેઓએ એક પ્રોજેક્ટ યોગ્ય રીતે પૂર્ણ કર્યો નથી. કાર્યસ્થળમાં આવા તકરારને ઉકેલ માટે કયો સારો માર્ગ છે? તો એનો જે પ્રશ્ન નંબર 40 છે એનો સાચો જવાબ શું થશે? સમસ્યા હલ કરવા માટે વિવિધ માર્ગો શોધો. ફાઇન્ડ ડિફરન્ટ વે ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ. અગર જે આપણી ક્રિયા અથવા પ્રદર્શન વિશે કરવામાં આવેલી નકારાત્મક ટિપ્પણીને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો એને શું કહેવામાં આવે છે? ક્રિટિસિઝમ, ટીકા. ક્રિટિસિઝમ એટલે ટીકા. ઓકે, આપણે જે કંઈક કામ કરીએ અથવા કંઈક બનાવીએ છીએ એના વિશે નકારાત્મક ટિપ્પણી કોઈ આપતા હોય છે એને શું કહેવામાં આવે છે? ક્રિટિસિઝમ, ટીકા કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 41 નો સાચો જવાબ થશે સી. જો કોઈ વ્યક્તિ કઠોર, અયોગ્ય અને ખૂબ નકારાત્મક ટીકા કરે છે તો તે ખૂબ જ નાખુશ લાગે છે. આ કેવા પ્રકારની ટીકા છે? આ છે અનફેર ક્રિટિસિઝમ. તો પ્રશ્ન નંબર 42 નો જે સાચો જવાબ છે શું થશે? અનફેર ક્રિટિસિઝમ, અયોગ્ય ટીકા. કોઈ વ્યક્તિની કઠોર, અયોગ્ય અથવા ખૂબ નકારાત્મક ટીકા ના કરવી જોઈએ કારણ કે એ સામેવાળા જે વ્યક્તિ છે એમને આ વસ્તુ ખૂબ જ હર્ટ કરતી હોય છે. તો આવી ટીકાથી હંમેશા બચવું જોઈએ. પ્રશ્ન નંબર 42 જે છે એ અનફેર, અયોગ્ય ટીકા આવશે. ટીકા દરમિયાન આપણે ખાલી જગ્યા રહીને સામેવાળા વ્યક્તિને ખાલી જગ્યા જોઈએ છીએ. તો ડ્યુરિંગ ક્રિટિસિઝમ વી મસ્ટ રિમેન ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા ટુ પર્સન. તો ટીકા દરમિયાન આપણે કેવું રહેવું જોઈએ? આપણી જ્યારે ટીકા થતી હોય ત્યારે એને શાંત રહીને એ ટીકાને આપણે સાંભળવી જોઈએ. તો પ્રશ્ન નંબર 43 છે એનો સાચો જવાબ શું છે? કામ એન્ડ લિસન. શાંત રહો અને એ જે ટીકા છે એને સાંભળી લો. ઓકે, તો પ્રશ્ન નંબર 43 નો સાચો જવાબ ઓપ્શન નંબર બી. પ્રિયાને તેના તાજેતરના પ્રોજેક્ટ વિશે તેના મેનેજર તરફથી રચનાત્મક ટીકા મળી. તેણીએ શું કરવું જોઈએ? ટીકા અહીં પ્રિયાની ટીકા તો થાય છે પણ એ રચનાત્મક છે, સારી ટીકા છે એટલે એને શું કહીશું? એનો જવાબ શું આવશે? લિસન, અન્ડરસ્ટેન્ડ, થેન્ક્સ હર મેનેજર. તો એને સાંભળવી જોઈએ એ ટીકા, એને સમજવી જોઈએ અને એના મેનેજરને આભાર પણ માનવો જોઈએ. તો આમાં જે 44મો પ્રશ્ન છે એનો સાચો જવાબ શું થશે? ઓલ ઓફ ધીસ. ઓકે, 45. કિશોરના મેનેજરે તેને હકારાત્મક અને નકારાત્મક પ્રતિભાવો આપ્યા. કિશોર મૂંઝવણ અનુભવે છે, તેણે આગળ શું કરવું જોઈએ? તો એની અંદર અહીં જોઈએ તો કામ ડાઉન એન્ડ થિંક. શાંત રહેવું જોઈએ અને વિચારવું જોઈએ. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ પોઝિટિવ પોઈન્ટ ગિવન બાય મેનેજર. જે મેનેજરે જે પોઝિટિવ પોઈન્ટ આપેલા છે એના વિશે વિચારવું જોઈએ અને જે નેગેટિવ પોઈન્ટ છે એમના વિશે પણ વિચારવું જોઈએ. તો આ ત્રણ સાચા લાગે છે તો આપણે એની 45 નંબરનો જે પ્રશ્નો છે એનો સાચો જવાબ શું થશે? ઓલ ઓફ ધીસ. વી સ્ટાર્ટ કોમ્યુનિકેટિંગ વેન વી આર એડલ્ટ્સ, પેરેન્ટ્સ કે ચિલ્ડ્રન કે પછી ઓલ્ડ. આપણે કોમ્યુનિકેટિંગ જ્યારે આપણે
જે સંચાર છે એ કમ્યુનિકેશન આપણે ક્યાંથી ચાલુ કરી દેતા હોઈએ છીએ. પ્રશ્ન નંબર 46, વી સ્ટાર્ટ કમ્યુનિકેટિંગ વેન વી આર. આપણે ક્યાંથી કમ્યુનિકેશન સ્ટાર્ટ કરતા હોઈએ છીએ? જ્યારે આપણે બાળક હોઈએ છીએ ત્યારથી આપણે કમ્યુનિકેશન સ્ટાર્ટ કરી દેતા હોઈએ છીએ. બાળક જ્યારે અલગ અલગ હાવભાવ, અલગ અલગ ચીચિયારીઓ કરે છે, એ એક કમ્યુનિકેશનનો પ્રકાર જ છે. તો પ્રશ્ન નંબર 46 નો સાચો જવાબ છે ચિલ્ડ્રન. રીટા તેના આગળનો પ્રશ્ન 2, ખુશી તેના ગ્રાહકો સાથે વાત કરે છે, પરંતુ તેઓ શું કહે છે તે સમજવામાં તે અસમર્થ છે. તેણે શું કરવું જોઈએ? ખુશી તેના કસ્ટમર સાથે વાત કરે છે, તો એ સામેવાળો જે કસ્ટમર છે એ એમની વાત સમજવામાં એ બરોબર સાંભળી શકતી નથી. તો એને શું કરવું જોઈએ? ઇમ્પ્રૂવ હર લિસનિંગ સ્કિલ. ખુશીએ સાંભળવાની કુશળતામાં વધારો કરવો જોઈએ. તો પ્રશ્ન નંબર 47 છે, એની અંદર સાચો જવાબ શું આવશે? ઇમ્પ્રૂવ હર લિસનિંગ સ્કિલ્સ. ખુશીએ સાંભળવાની કુશળતામાં સુધારો કરવો જોઈએ. તમે ઈમેલમાં તમારો સંદેશ યોગ્ય રીતે શેર કરવામાં અસમર્થ છો. તમારે કઈ કુશળતા સુધારવી જોઈએ? તો ઈમેલમાં તમે સારી રીતે મેસેજ મોકલી શકતા નથી, તો તમારે કઈ સ્કિલ્સ સુધારવી જોઈએ? તો એ છે રાઇટિંગ સ્કિલ્સ. કેમ કે ઈમેલ આપણે લખીને મોકલતા હોઈએ છીએ, તો આપણે એને રાઇટિંગ સ્કિલ્સ જે છે, રાઇટિંગ કમ્યુનિકેશન, એ તમારે સુધારવું જોઈએ. તમે અન્ય લોકો સાથે વાતચીત કરવામાં ડરો છો. જ્યારે તમે અન્ય લોકો સાથે વાતચીત કરો છો ત્યારે તમને ડર લાગે છે. આ સમસ્યાને હલ કરવાની કેટલીક રીતો શું છે? તો find your strength about communication, find your weakness about communication, find way to improve and learn more about your weakness. ઓકે, તો અહીં લગભગ બધા જ અહીંયા ઓપ્શન તમારી કમ્યુનિકેશનની જે સ્ટ્રેન્થ છે, તાકાત છે, તમારે શોધવી જોઈએ, તમારું વીકનેસ શોધવી જોઈએ, અને તમારું વધારે ઇમ્પ્રૂવ અને વધારે વાંચીને એને વીકનેસ જે છે એને સુધારવી જોઈએ. તો ઓલ ઓફ ધીસ, અહીંયા જે 49માં જે પ્રશ્નો છે એનો સાચો જવાબ આવશે ઓલ ઓફ ધીસ. તમારે કોઈના રચનાત્મક પ્રતિસાદને કેવી રીતે પ્રતિસાદ આપવો જોઈએ? રચનાત્મક એટલે પોઝિટિવ જે પ્રતિસાદ છે, ફીડબેક છે, બરાબર છે. કન્સ્ટ્રક્ટિવ ફીડબેકને તમારે કઈ રીતે પ્રતિસાદ આપવો જોઈએ? તો પ્રશ્ન નંબર 50 છે, એનો સાચો જવાબ શું થશે? લિસન એન્ડ અન્ડરસ્ટેન્ડ. સાંભળો અને એને સમજો. તો એ રચનાત્મક પ્રતિસાદને આપવાની આ રીત છે, સાંભળો અને સમજો. તો અહીં આપણે જે કમ્યુનિકેશનના જે પ્રશ્નો હતા એ અહીં પૂરા થાય છે. આગળ જોઈએ તો આ જે ટોપિક છે એની અંદર નાણાકીય સાક્ષરતાના જે પ્રશ્નો છે એના વિશે આપણે અહીં ચર્ચા કરીશું. તો જે પ્રથમ પ્રશ્નો છે એની અંદર જોઈએ તો નાણાકીય સાક્ષરતા એ નાણાંને ખાલી જગ્યા કઈ રીતે કરવા તે સમજવામાં આવે છે. તો શું આવશે? બચાવવું, કરકસર કરવી, ખર્ચવું, ઇન્વેસ્ટ કરવું, બરાબર છે. તો આ બધી વસ્તુ તો કરી શકાય. તો આમાં ઓપ્શન નંબર ડી જે છે એની અંદર બધું જ આવી જાય છે. તો આપણે ઓપ્શન નંબર ડી ને સાચો ગણીશું. સેવ, સ્પેન્ડ, સેવ એટલે બચાવો, સ્પેન્ડ એટલે ખર્ચ કરવું, અને ઇન્વેસ્ટેડ એટલે રોકાણ કરવું. તો પ્રશ્ન નંબર 1 છે એનો સાચો જવાબ શું આવશે? ઓપ્શન નંબર ડી. મોંઘી વસ્તુઓ, કોસ્ટલી થિંગ. કોસ્ટલી થિંગ એટલે મોંઘી વસ્તુઓ કે જે આપણા અસ્તિત્વ માટે જરૂરી નથી. તો એને શું કહેવામાં આવે છે? લક્ઝુરિયસ વસ્તુઓ, લક્ઝુરિયસ થિંગ્સ. મોજ શોખની વસ્તુઓ જે છે એ આપણા અસ્તિત્વ માટે જરૂરી નથી. જો તમારી જોડે ઘણા બધા એવા પૈસા હોય જે લક્ઝુરિયસ વસ્તુઓ પાછળ ખર્ચવા માટે હોય તો તમે એને ખર્ચી શકો છો. પણ આપણે રોજબરોજની વસ્તુઓ લાવવામાં આપણો જે સેલરી છે પૂરી થઈ જતી હોય તો એને આપણે લક્ઝુરિયસ વસ્તુનો શોખ રાખવો જોઈએ નહીં. આગળ જોઈએ તો જીવન ટકાવી રાખવા માટે જરૂરી વસ્તુઓને ખાલી જગ્યા છે. ઈચ્છાઓ કહીશું, નીડ્સ કહીશું, સેવિંગ કે ખર્ચ કહીશું. તો એનો સાચો જવાબ શું આવશે? નીડ્સ, જરૂરિયાત. જીવન ટકાવી રાખવા માટે જરૂરી વસ્તુઓને શું કહીશું? નીડ્સ, જરૂરિયાતો કહીશું. મુસ્કાન દર મહિને 10,000 કમાય છે. માસિક બજેટની રકમ નક્કી કર્યા પછી તેણી ₹2,000 બચાવે છે. તેણે આ નાણાંનો ઉપયોગ ખાલી જગ્યા કિસ્સામાં કરવો જોઈએ. તો એ દર મહિને 10,000 એની આવક છે એમાં એને 2,000 એ બચાવે છે. તો એને આ જે 2,000 બચાવે છે એને ક્યારે ઉપયોગ કરવો જોઈએ? તો ઇમરજન્સીમાં, કટોકટીમાં, બરાબર છે, કે પાર્ટીમાં કરી નાખવો જોઈએ, બિલ્સ કે પછી ટ્રાવેલ્સ. તો સાચો જવાબ શું આવશે? ઇમરજન્સી, કટોકટી. ફિલ્મો, કરિયાણા, ઘરનું ભાડું અને કપડાં ખર્ચે છે. ગોપી પોતાનો પગાર ફિલ્મો, કરિયાણા, ઘરનું ભાડું અને કપડાં પાછળ ખર્ચે છે. થોડા પૈસા બચાવવા માટે તેને પોતાનો ખર્ચ ક્યાં ઘટાડી શકાય? તો અહીં તમે પ્રશ્નો છે એ તમે ખૂબ સરસ પ્રશ્નો છે. એની અંદર તમે જોઈ શકો છો કે ક્લોથ્સ છે, ઘર ભાડું છે, મૂવી છે કે કરિયાણું છે, બરાબર છે. તો કપડાં તો આપણે પહેરવા જોઈશે, ઘર ભાડું તમારે એ આપવું જ પડશે, કરિયાણું એ બી જીવન જરૂરિયાતની વસ્તુ છે એટલે તમારે એ આપવી જ પડશે. તો સાચો જવાબ શું થશે? મૂવી. મૂવી જે છે એ જરૂરી નથી, મોજ શોખની વસ્તુ છે. તો તમે એની પાછળ
ખર્ચો નહીં કરો તો ચાલશે. તો પ્રશ્ન નંબર 5 નો સાચો જવાબ શું થશે? મૂવી. અહીં જોઈએ આગળનો પ્રશ્ન. ઓલ ફિનાન્શિયલ એક્ટિવિટી કેન બી ડન થ્રુ અ ખાલી જગ્યા. તમામ નાણાકીય પ્રવૃત્તિઓ ખાલી જગ્યા દ્વારા કરવામાં આવે છે. તો શાના દ્વારા કરવામાં આવે? બેંક દ્વારા. બરાબર છે. આગળનો પ્રશ્ન જોઈએ. નાણાંને સુરક્ષિત રાખવા માટે સરકાર દ્વારા લાયસન્સ પ્રાપ્ત સંસ્થા ખાલી જગ્યા છે. તો એવી કઈ સંસ્થા છે જેને સરકારે લાયસન્સ આપેલું છે તેને પૈસાની લેવડ દેવડ કરે તો એ જે છે એ બેંક છે. બરાબર. પ્રશ્ન નંબર 7 નો સાચો જવાબ શું થશે? પ્રશ્ન બેંક. જ્યારે કોઈ વ્યક્તિ દર મહિને નિશ્ચિત રકમ જમા કરે છે ત્યારે તે ખાલી જગ્યા એકાઉન્ટ છે. વેન અ પર્સન ડિપોઝિટ અ ફિક્સ સમ ઓફ મની એવરી મંથ ઇઝ ખાલી જગ્યા એકાઉન્ટ. તો એને શું કહેવાય? રિકરિંગ ડિપોઝિટ. દર મહિને નિશ્ચિત, દર મહિને 5,000 કે 3,000 કે 10,000 એ દર મહિને એ એક એકાઉન્ટમાં જમા કરાવે છે. એને શું કહેવામાં આવે છે? રિકરિંગ ડિપોઝિટ. બરાબર છે. ખાસ યાદ રાખજો, ફિક્સ ડિપોઝિટ ના કહેવાય. ફિક્સ એટલે એક સાથે આપણે મૂકી દેતા હોય છે, લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા. પણ અહીં દર મહિને થોડી થોડી રકમ આપણે જમા કરાવતા. એસઆઈપી ના કહેવાય, એ બી યાદ રાખજો. અહીં રિકરિંગ ડિપોઝિટ આવશે. ઓકે. પ્રશ્ન નંબર 8 નો સાચો જવાબ થશે રિકરિંગ ડિપોઝિટ. મિત એક નવી કંપનીમાં જોડાય છે. તે ઈચ્છે છે કે તે એક ખાલી જગ્યા ખાતું ખોલે જેથી તેમનો પગાર જમા થાય. તો કંપનીમાં નોકરી કરે તો તમારે એને સેલરી ખાતું ખોલાવવું પડે. તો અહીં સાચો જવાબ શું થશે? સેલરી એકાઉન્ટ એમણે ખોલાવવું જોઈએ. બરાબર છે. અવિનાશ need to know about his last month transaction. How can he get these details? અવિનાશને તેના છેલ્લા મહિનાનો વ્યવહારો જાણવાની જરૂર છે. તે આ વિગતો કેવી રીતે મેળવી શકે? કોનાથી? જે બેંક ટ્રાન્ઝેક્શન છે, ઓકે, તો એ જે છે લાસ્ટ મંથ ટ્રાન્ઝેક્શન એમના વિશે જાણવું છે કે મારે કેટલો ખર્ચો થયો, ક્યાં મેં પૈસા ઉપાડ્યા, કઈ જગ્યાએ વાપર્યા, એ બધી વસ્તુ જાણવી હોય, ક્યારે પૈસા ઉપાડ્યા, કયા સમય ઉપાડ્યા, એ બધું જાણવું હોય તો ક્યાંથી મળશે તમને? તો આનો જે સાચો જવાબ શું થશે? તો પાસબુક. બરાબર છે. તો પાસબુકની અંદર બધા જ વ્યવહારો તમને મંથ ટ્રાન્ઝેક્શન મળી જતા હોય છે. અહીં ડેબિટ કાર્ડ આપેલું છે, ક્રેડિટ કાર્ડ આપેલું છે અને ચેકબુક આપેલું છે. તમને ખ્યાલ હોવો જોઈએ કે પાસબુક અને ચેકબુક વિશેનો ડિફરન્સ શું છે, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ વિશેનો ડિફરન્સ તમને ખબર હોવો જોઈએ. તો અહીં સાચો જવાબ શું થશે? પ્રશ્ન નંબર 10 નો સાચો જવાબ શું થશે? પાસબુક. આપણે જોઈએ તો અહીં જે પાસબુક છે એ આ જે તમને જોવા મળી રહી છે પાસબુક છે, અને આ જે છે એ ચેકબુક છે. ચેકબુક માં તમારે સાઇનની જરૂર પડતી હોય છે, જ્યારે પાસબુકમાં સાઇનની જરૂર પડતી હોતી નથી. એની અંદર જે ટ્રાન્ઝેક્શન છે, તમે કયા દિવસે કયા ટ્રાન્ઝેક્શન કર્યા એની રેકોર્ડ રહેતો હોય છે. તો અહીં આપણે જોઈએ કે પાસબુક શું છે? પાસબુક એ એક ભૌતિક પુસ્તિકા છે જે બેંકો દ્વારા ખાતાધારકોને જારી કરવામાં આવે છે, ખાસ કરીને બચત ખાતાઓ માટે. તે ખાતામાં થતા તમામ વ્યવહારો, થાપણ એટલે તમારે ડિપોઝિટ, તમે ઉપાડો છો અને વ્યાજ જમા થાય છે એનો રેકોર્ડ રાખે છે. જ્યારે ચેકબુકની અંદર, ચેકબુક એ પૂર્વ પ્રિન્ટેડ ચેક ધરાવતી પુસ્તિકા છે જેનો ઉપયોગ ખાતાધારકો ચૂકવણી પેમેન્ટ કરવા માટે કરતા હોય છે. અહીં તેના ખાતાધારકની સહી માન્ય હોવી જરૂરી છે. એ પૈસા જ્યારે તમારે પેમેન્ટ ચૂકવવું હોય ત્યારે ચેક તમે આપતા હોય છે. અને સાચો ચેક આ રીતે લખી શકાય: એકાઉન્ટ પે, અહીંયા તમારે જેને આપવો છે, જેને પૈસા આપવા છે એનું નામ, પછી કેટલા રૂપિયા શબ્દની અંદર અહીંયા તમારે લખવાના, અહીંયા તમારે આંકડાની અંદર, અને અહીંયા તમારે સાઇન કરવાની હોય છે. ઓકે. અહીં તારીખ લખવાની હોય છે. તો આ પાસબુક અને ચેકબુક છે એના વચ્ચેનો આ ડિફરન્સ છે. એ રીતે જ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ જોઈએ તો ડેબિટ કાર્ડ શું છે અને ક્રેડિટ કાર્ડ શું છે? તો તમે જોઈ શકો છો આ જે છે ઉપર છે એ એટીએમ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે. અને આ જે કાર્ડ જે છે ઇસ્યુ કરશે એ કંપનીઓ છે. વિઝા છે, માસ્ટર કાર્ડ છે, વિસા છે, યુનિયન પે છે. બરાબર છે. તો ડેબિટ કાર્ડ એ શું છે? ડેબિટ કાર્ડ સીધું તમારા બેંક ખાતામાં લિંક થયેલું હોય છે. જ્યારે તમે કોઈ વ્યવહાર માટે એક ડેબિટ કાર્ડનો ઉપયોગ કરો છો ત્યારે તરત જ તમારા બેંક ખાતામાંથી પૈસા કપાઈ જાય છે. ઓકે. જ્યારે ક્રેડિટ કાર્ડ સુધી, ક્રેડિટ કાર્ડ તમને ચોક્કસ ક્રેડિટ મર્યાદા સુધી કાર્ડ રજૂ કરતા પાછી તે નાણાં ઓછીના લોન પર આપે છે. ધારો કે તમારી 50,000 તમે તમારા ખાતામાં નથી પૈસા, તો પણ ક્રેડિટ કાર્ડ પર તમે, જો એ તમારી જોડે હોય તો તમે 50,000 ખર્ચ કરી શકો છો. પણ જ્યારે તમે ક્રેડિટ કાર્ડ, એ જે પૈસા તમે ખર્ચો છો એને તમારે વ્યાજ સાથે પાછા એને ચૂકવવાના થતા હોય છે. ઓકે. તો આ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો ડિફરન્સ છે, એ તમારે ખાસ જોવું રહે. આગળનો પ્રશ્ન જોઈએ. ઓનલાઈન બેન્કિંગ ઇઝ ઓલ્સો કોલ્ડ. ઓનલાઈન બેન્કિંગને શું કહેવામાં આવે છે? કોઈ બીજા નામથી કહેવામાં આવે તો નેટ બેન્કિંગ. બરાબર છે. નેટ એટલે આપણે જે એપ્લિકેશનથી અથવા વેબસાઇટથી આપણે જે બેન્કિંગ કરીએ એને શું કહીશું આપણે? નેટ બેન્કિંગ. ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કેન હેપન ઇન ખાલી જગ્યા. નાણાકીય વ્યવહારો ખાલી જગ્યામાં થઈ શકે છે. તો નાણાકીય વ્યવહારો શામાં થાય છે? ડિજિટલ વોલેટ. ઓકે. જ્યારે આપણે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હોઈએ કે પેટીએમ છે, ગૂગલ પે છે, બરાબર છે, તો એનાથી આપણે જ્યારે ટ્રાન્ઝેક્શન, ભીમ એપ છે, તો એને આપણે શું કહીશું? ડિજિટલ વોલેટ. દિશા તેની પ્રશ્ન નંબર 13. રાધા તેની લોનના પૈસા ચૂકવવા માંગે છે. તે બેંકમાં ગયા વિના કેવી રીતે ચૂકવી શકે? રાધાએ પૈસા ચૂકવવા છે પણ એને બેંકમાં જવું નથી, તો એ કઈ રીતે કરશે? તો આનો સાચો જવાબ શું થશે? ઓનલાઈન ટ્રાન્સફર. ઓનલાઈન ટ્રાન્સફર કરીને એના પૈસા એ ચૂકવી શકે છે.
ઇન્દુએ વેબસાઇટ પરથી તેની રેલવે ટિકિટ બુક કરાવી અને ઓનલાઈન બેન્કિંગનો ઉપયોગ કરીને ચૂકવણી કરી. તે કેવા પ્રકારનો વ્યવહાર છે? તો અહીં સાચો જવાબ શું થશે? ડિજિટલ ટ્રાન્ઝેક્શન. ઓકે, તો ઓનલાઈન જ્યારે તમે રેલવે બુકિંગ કરાવો છો ત્યારે તમારે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવાના રહેતા હોય છે. તો સાચો જવાબ શું થશે? ડિજિટલ ટ્રાન્ઝેક્શન. આગળનો પ્રશ્ન જોઈએ. રવિ ખરીદી કરવા બહાર ગયો હતો, પરંતુ તે પોતાનું પાકીટ લઈ જવાનું ભૂલી ગયો હતો. તે તેના બિલ માટે કેવી રીતે ચૂકવણી કરશે? તો આનો સાચો જવાબ શું થશે? ડિજિટલ વોલેટથી. એ પાકીટ ભૂલી ગયો છે, જો એની પાસે મોબાઈલ હશે તો એ મોબાઈલ થ્રુ એ પેમેન્ટ કરી શકશે. તો સાચો જવાબ શું થશે? ડિજિટલ વોલેટ. નેટ બેન્કિંગ ઇઝ ડન ઓન કમ્પ્યુટર થ્રુ. તમારે નેટ બેન્કિંગનો ઉપયોગ કમ્પ્યુટરમાં કરવો છે તો તમારે આમાંથી કયા ઓપ્શનો આવશે? તો એ તમારે વેબસાઇટ. તો કમ્પ્યુટરમાં તમારે નેટ બેન્કિંગનો ઉપયોગ કરવો હોય તો તમારે વેબસાઇટનો ઉપયોગ કરવો રહ્યો. બરાબર છે. એ જ રીતે નેટ બેન્કિંગ તમારા ફોનમાં ઉપયોગ કરવો હોય તો શું આવશે? એપ્લિકેશન્સ. બરાબર છે, એપ્સ. તો એપ્સનો ઉપયોગ કરીને તમે નેટ બેન્કિંગનો ઉપયોગ તમારા ફોનમાં કરી શકો છો. એ રીતે જ ઓન સ્માર્ટફોન વી કેન ડુ મોબાઈલ બેન્કિંગ થ્રુ. તો મોબાઈલ એપ્સ. બરાબર છે, મોબાઈલ એપ્સથી આપણે સ્માર્ટફોનની અંદર નેટ બેન્કિંગ કરી શકીએ છીએ. પ્રશ્ન નંબર 17 નો સાચો જવાબ શું થશે? મોબાઈલ એપ. આગળનો પ્રશ્ન જોઈએ. આપણે નેટ બેન્કિંગનો ઉપયોગ શેના માટે કરીએ છીએ? વોટ કેન વી યુઝ નેટ બેન્કિંગ ફોર? તો નેટ બેન્કિંગનો ઉપયોગ શા માટે કરીએ છીએ? તો ચેકિંગ બેંક સ્ટેટમેન્ટ, ટ્રાન્સફરિંગ ફંડ્સ, પેઇંગ બિલ્સ. ઓકે, તો સાચો જવાબ શું આવશે? ઓલ ઓફ ધીસ. આ બધી વસ્તુ માટે આપણે નેટ બેન્કિંગનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બેલેન્સ ચેક કરવા માટે, ફંડ ટ્રાન્સફર કરવા માટે, બિલ પેમેન્ટ કરવા માટે. બરાબર છે. તો આ બધા જ સાચા છે. તો આપણે અહીં 18મો નંબરનો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ શું થશે? ઓલ ઓફ ધીસ. આગળનો પ્રશ્ન જોઈએ. દિવ્યાએ તેના બેંક એકાઉન્ટમાં લોગિન કરવા માટે તેના મિત્રના લેપટોપનો ઉપયોગ કર્યો હતો. લેપટોપ પાછું આપતા પહેલા તેણીએ શું કરવું જોઈએ? તો ક્લોઝ ધ લેપટોપ, લેપટોપ બંધ કરવું જોઈએ. સ્ટે લોગિન, લોગ આઉટ હર બેંક એકાઉન્ટ, રિફ્રેશ ધ પેજ. તો શું કરવું જોઈએ? સાચો જવાબ શું છે? તેમનું જે બેંક એકાઉન્ટ જે લોગિન કરેલું એણે લોગ આઉટ કરી દેવું જોઈએ. આગળ જઈએ. શ્રીવિનીએ પોતાના મોબાઈલમાં બેંકની એપ ડાઉનલોડ કરી. તેણીએ અન્ય લોકો સાથે શું શેર ન કરવો જોઈએ? તો પાસવર્ડ, એમપિન કે ઓટીપી. તો લગભગ આ ત્રણ વસ્તુ કોઈની સાથે શેર કરવી જોઈએ નહીં. ઓકે, પાસવર્ડ, એમપિન અને ઓટીપી. તો સાચો જવાબ શું આવશે? ઓલ ઓફ ધીસ. તો પ્રશ્ન નંબર જે 20 છે એનો સાચો જવાબ શું છે? ઓલ ઓફ ધીસ. પાસવર્ડ, એમપિન અને ઓટીપી આ તમારે કોઈ સાથે શેર કરવો જોઈએ નહીં. અને જ્યારે બી તમને કોઈ મિત્ર કે કોઈ તમારા કોઈ બહારથી કોઈ ફોન કોલ આવે ઓટીપી માટે તો તમારે એને શેર કરવો જોઈએ નહીં. જો એ શેર કરશો તો તમારા જે બેંક ખાતાની જે બધી જ જે ખાતું છે એ ખાલી થઈ જવાનો ભય રહે છે. આગળ જે પ્રશ્ન નંબર 21. મોબાઈલ ઉપકરણ પર વપરાતી ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશન છે. તો મોબાઈલ એપ્લિકેશન પર શું છે? આમાંથી શું વપરાય છે? તો ડિજિટલ વોલેટ્સ. બરાબર છે. અહીં એપ બી વપરાય છે પણ એના એપ તો ઘણા પ્રકારની હોઈ શકે. તો એ કયા પ્રકારની એપ છે એ ઉલ્લેખ અહીંયા નથી કર્યો. તો આપણે શું કહીશું? ડિજિટલ વોલેટ. જે મોબાઈલ ઉપકરણ પર વપરાતી ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશન કઈ છે? ડિજિટલ વોલેટ. આગળનો પ્રશ્ન જોઈએ. વિચ એમોંગ ધીસ ઇઝ નોટ અ ડિજિટલ વોલેટ? આમાંથી કયું, આ જે ઓપ્શન આપેલા છે એમાંથી કયું ડિજિટલ વોલેટ નથી? તો ગૂગલ પે એ તો ડિજિટલ વોલેટ છે, પેટીએમ પણ ડિજિટલ વોલેટ છે, ભીમ યુપીઆઈ એ પણ ડિજિટલ વોલેટ છે. તો આ જે ભીમ યુપીઆઈ છે આપણા સરકારનું સાહસ છે, સરકારની એપ્લિકેશન છે આપણા ભીમ યુપીઆઈ. તો આ ત્રણ એ જે છે એ ડિજિટલ વોલેટ છે. તો આમાં સાચો જવાબ શું થશે? ઇન્ટરનેટ એક્સપ્લોરર. અહીં શું કીધું છે? પ્રશ્ન નોટ આવેલો છે. બરાબર, ડિજિટલ વોલેટ નથી. આમાંથી ડિજિટલ વોલેટ કયું નથી? તો શું આવશે? ઇન્ટરનેટ એક્સપ્લોરર. ચોરસ આકારનો કાળા અને સફેદ કોડ સાથે જે કેમેરા વડે સ્કેન કરી શકાય તે છે. ચોરસ આકારનો કાળા અને સફેદ કલરનો કોડ, તેને આપણે શું કહીશું? QR કોડ. તમે બધા હવે ઉપયોગ કરતા જ હોય છે. QR કોડ બી આવે છે અને બારકોડ બી આવે છે. જ્યારે QR કોડ ચોરસ આકારનો હોય છે, જ્યારે બારકોડ એ લંબચોરસ આકારનો હોય છે. બેંકની રજાના દિવસે તન્મય મની ટ્રાન્સફર માટે આમાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે? હવે તન્મય પૈસા ટ્રાન્સફર કરવા માંગે છે પણ એ દિવસ બેંકની રજા છે, તો આ જે ઓપ્શન છે એમાંથી કયો ઓપ્શન એ ઉપયોગ કરશે? તો કઈ પદ્ધતિનો ઉપયોગ અહીં કરશે? તો ભીમ એપ, ગૂગલ એપ કે પછી બેંક ડિપોઝિટ. આ જે પ્રશ્નો છે એની અંદર જોઈએ તો બેંકની રજાના દિવસે તન્મય મની ટ્રાન્સફર કરવા માટે આમાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકતા નથી? નોટ આવે છે. બરાબર છે. તો આ જે પ્રશ્નો છે એનો સાચો જવાબ બેંક ડિપોઝિટ એ ટ્રાન્સફર કરી શકતા નથી. બરાબર, મની ટ્રાન્સફર કરી શકશે આ એપ્લિકેશનથી, પણ બેંક ડિપોઝિટ છે એ તમે રજાના દિવસે કરી શકતા નથી. આગળનો પ્રશ્ન જોઈએ. ઈવાએ નવી દુકાન ખોલી. તે તેના ખાતામાં ચૂકવણી મેળવવા માટે આમાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે? તો કઈ આવશે આમાંથી?
તેના ખાતામાં ચૂકવણી કરવા માટે આમાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે? તો મની ઓર્ડર, QR કોડ, લોન, પછી બેંક ડિપોઝિટ. તો QR કોડ આવશે. ઓકે, QR કોડ તમે આજે દરેક દુકાને જાઓ છો, ચાની લારીએ જાઓ છો કે પછી શાકભાજીના જે શાકભાજી વેચવાવાળા મિત્રો હોય છે એમના ત્યાં જાઓ છો તો એ QR કોડ હોય છે, તો એનાથી આપણે એમના ખાતામાં પૈસા ચૂકવતા હોઈએ છીએ. તો સાચો જવાબ શું આવશે? QR કોડ. એમ્પ્લોયર દ્વારા કર્મચારીને કરવામાં આવતી નિયમિત ચૂકવણી ખાલી જગ્યા છે. તો એમ્પ્લોયર એટલે જ્યારે તમે કંપનીમાં કામ કરવા જાઓ છો એઝ અ એમ્પ્લોયી, તો જે એમ્પ્લોયર દ્વારા તમને જે વસ્તુ ચૂકવવામાં આવે એને શું કહેવામાં આવે છે? સેલરી, પગાર. બરાબર છે, તો તમને પગાર ચૂકવવામાં આવે છે. તો સાચો જવાબ શું થશે? 26 નંબરનો સાચો જવાબ શું થશે? સેલેરી. બરાબર છે. આગળનો પ્રશ્ન જોઈએ. ડિડક્શન શુડ બી પેડ ફ્રોમ ધ ખાલી જગ્યા. કપાત ખાલી જગ્યા ચૂકવણી કરવી જોઈએ. ઓકે, તો કપાત શામાંથી ચૂકવવામાં આવે છે? તો કપાત જે છે એ ગ્રોસ સેલરીમાંથી ચૂકવવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો, ગ્રોસ સેલરીમાંથી તમારી કપાત છે એ ચૂકવવામાં. કપાત એટલે તમારું પ્રોવિડન્ટ ફંડ છે કે NPS છે કે કોઈક જે આવા જે છે જે તમને પાછા પૈસા મળી શકાય એવા જે કપાત છે એ તમારા ગ્રોસ સેલરીમાંથી કપાત થતી હોય છે. તો આ પ્રશ્ન નંબર 27 છે એનો સાચો જવાબ શું થશે? ગ્રોસ સેલરી. ઓકે, ગ્રોસ સેલરી અને નેટ સેલરી વિશે તમે થોડું સર્ચ કરી શકો છો ગૂગલ પર કે ગ્રોસ સેલરી શું છે અને નેટ સેલરી શું છે અને બેઝિક સેલરી શું છે. ઓકે, સરકાર નાગરિકો પાસેથી ખાલી જગ્યા વસૂલ કરે છે. તો સરકાર નાગરિકો પાસેથી શું કરે છે? ટેક્સ વસૂલ કરે છે. બરાબર છે. તો પ્રશ્ન નંબર 28 નો સાચો જવાબ શું થશે? ટેક્સ. કાર્તિક નવી કંપનીમાં જોડાયો છે, તેનો પગાર વાર્ષિક 3 લાખ છે. આ તેનો ખાલી જગ્યા પગાર છે. તો શું કયો પગાર હશે આ? અહીં કશું કપાત થઈ છે એવું કોઈ વસ્તુ અહીં જણાવી નથી, તો એનો શું કયો પગાર થશે? ગ્રોસ. બરાબર છે. જો કપાત થઈને એનો પગાર એમને ધારો કે એનો 50,000 કપાઈ જાય છે, 2,50,000 મળે છે, તો એને કયો પગાર કહીશું? આપણે નેટ સેલરી કહીશું. પણ અહીં એનો વાર્ષિક 3 લાખ પગાર છે, તો એનો કયો પગાર કહીશું? ગ્રોસ. એટલે પ્રશ્ન નંબર 29 નો સાચો જવાબ શું થશે? ગ્રોસ સેલરી. આગળનો પ્રશ્ન જોઈએ. સિમોનની કંપનીએ આવકવેરાની ગણતરી કરી અને તેના વતી ચૂકવણી કરી આને ખાલી જગ્યા કહેવાય છે. તો શું કહેવામાં આવે છે આને? તો NPS. ઓકે, સિમોનની કંપની આવકવેરાની ગણતરી કરી અને તેના વતી ચૂકવણી કરી, તો એને આપણે NPS કહીશું, નેશનલ પેન્શન સ્કીમ. NPS નું જે ફૂલ ફોર્મ છે નેશનલ પેન્શન સ્કીમ્સ. ઓકે, 33 નંબરનો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ શું થશે? NPS. ખર્ચ કર્યા વિના બાજુ પર મૂકવામાં આવેલી રકમ ખાલી જગ્યા છે. ખર્ચ કર્યા વિના તો શું કહેવાય એને? આપણે જે પગારમાંથી આપણે પૈસા બચાવીએ છીએ એને શું કહીશું આપણે? સેવિંગ. ઓકે, તો સેવિંગ. પ્રશ્ન નંબર 31 નો સાચો જવાબ છે સેવિંગ. આગળનો પ્રશ્ન જોઈએ. મની પુટ અસાઇડ ફ્રોમ અ બિગ એક્સપેન્સ. ઘણા વર્ષો પછી મોટા ખર્ચા માટે અલગ રાખવામાં આવેલ નાણાં ખાલી જગ્યા બચત છે, તો એને શું કહીશું? લોંગ ટર્મ. બરાબર છે. ઘણા સમય માટે આપણે જ્યારે પૈસા બચાવીએ છીએ એને લોંગ ટર્મ સેવિંગ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 32 નો સાચો જવાબ લોંગ ટર્મ આવશે. આમાંથી કઈ બચતની આદત સારી નથી? શોપિંગ ઓન વેબસાઇટ, ટ્રેકિંગ યોર એક્સપેન્સીસ, ક્લિયરિંગ ગોલ્સ, સેવિંગ મની ઇન બેંક. આ પ્રશ્નો ખાસ શાંતિથી સમજો. અહીંયા નોટ આવેલું છે. બરાબર ને? આપણે નોટવાળા જે પ્રશ્નો હોય છે તમારે શાંતિથી વાંચવાના હોય છે અને સમજવાના હોય છે. આમાંથી કઈ બચતની આદત સારી નથી? બચતની આદત સારી કઈ નથી? તો તમારે ટ્રેકિંગ, તમારું જે ખર્ચો છે એ તમારે ટ્રેકિંગ કરવો જોઈએ, ક્લિયરિંગ ગોલ ક્લિયર હોવા જોઈએ, મની સેવ કરવું જોઈએ. આ બધી વસ્તુ આપણે કરવી જોઈએ, પણ આપણે આ વસ્તુ ના કરવી જોઈએ, શોપિંગ. આમાંથી કઈ બચતની આદત સારી નથી? તો એનો સાચો જવાબ શું આવશે? શોપિંગ ઓન વેબસાઇટ. રાજેશ તેના વૃદ્ધાવસ્થા માટે દર વર્ષે 6,000 બચાવવા માંગે છે. તેણે દર મહિને કેટલી બચત કરવી જોઈએ? વર્ષે 6,000 બચાવવા માંગે છે વૃદ્ધાવસ્થા માટે, તો એણે મંથલી કેટલી બચત કરવી જોઈએ? તો 500. તો 34 નંબરનો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ શું આવશે? ઓપ્શન નંબર B. આગળનો પ્રશ્ન જોઈએ. અભી તેની 10 વર્ષની દીકરીને ભણાવવા માંગે છે અને તેના મળેલા પોકેટ મનીમાંથી પૈસા બચાવવા માંગે છે. કયો વિકલ્પ શ્રેષ્ઠ છે? RD, એકાઉન્ટ, લોન, પીગી બેંક કે લોન? ઓકે, RD જે રિકરિંગ ડિપોઝિટમાં એમણે દર મહિને બચાવવાનો હોય છે, એટલે એ વિકલ્પ ના આવે. લોન તો ઉધાર લીધેલી હોય એ રકમને લોન કહીએ છીએ. ઓકે, તો એ સાચો જવાબ શું આવશે? પીગી બેંક. જે થોડા જે પૈસા એમને મળે છે, તો એ પૈસા પોકેટ મની એને મળે છે, એ પોકેટ મની એમણે પીગી બેંકમાં નાખીને એમણે બચાવવા જોઈએ. મની બોરો ફ્રોમ બેંક ઓર પર્સન ઇઝ. બેંક અથવા વ્યક્તિ પાસેથી ઉછીના લીધેલા નાણાં ખાલી જગ્યા છે, તો એને શું કહેવામાં આવે છે? લોન કહેવામાં આવે છે. બરાબર છે. લોન એટલે ઉધાર. ખ્યાલ આવી ગયો? તો પ્રશ્ન નંબર 36 નો સાચો જવાબ શું થશે? લોન. આગળનો પ્રશ્ન જોઈએ. ધ લોન કેન બી રીપેડ ઇન ખાલી જગ્યા. લોન જ્યારે આપણે ચૂકવતા હોઈએ છીએ ત્યારે એ નાના
એમાઉન્ટમાં આપણે ચૂકવતા હોઈએ છીએ, બરાબર છે ને. ધારો કે તમે 50,000ની લોન લીધી તો એના 5,000 હપ્તા તમે કરી દીધા, તો 5,000 હપ્તા તમે ભરીને એ લોન ચૂકવતા હોય છે, પણ એના ઉપર થોડું ઘણું તમારે વ્યાજ વધારાના પૈસા તમારે ચૂકવવાના થતા હોય છે. તો લોન કેન બી રિપેડ ઇન સ્મોલ એમાઉન્ટ. પ્રશ્ન નંબર 37 છે, એનો સાચો જવાબ શું થશે? સ્મોલ એમાઉન્ટ. ધ એક્સ્ટ્રા એમાઉન્ટ વી પે ફોર ધ બોરોઇંગ મની. ઉછીના નાણાં માટે આપણે જે વધારાની રકમ ચૂકવીએ છીએ તે ખાલી જગ્યા છે. જ્યારે આપણે લોન લીધી હોય, બોરોવિંગ મની, બોરોવિંગ એટલે ઉછીના લીધેલા નાણાં, એને આપણે લોન કહીશું. એના માટે આપણે જે રકમ ચૂકવીએ છીએ એના ઉપર જે વધારાની રકમ ચૂકવીએ છીએ એને શું કહેવામાં આવે છે? તો ઇન્ટરેસ્ટ, વ્યાજ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 38 નો સાચો જવાબ છે આ ઇન્ટરેસ્ટ, વ્યાજ. બીસ્ટી પોતાનું ઉચ્ચ શિક્ષણ સારી યુનિવર્સિટીમાંથી પૂર્ણ કરવા માંગે છે. તેણીએ કઈ લોન માટે અરજી કરવી જોઈએ? તો કઈ અહીંયા શિક્ષણ માટેની જે લોન આવે છે એને શું કહીશું આપણે? એજ્યુકેશન લોન. તો 39મો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ શું આવશે? એજ્યુકેશન લોન. મુસ્કાનની માતાએ એક મોંઘી સર્જરી કરાવી પડી હતી. તેણી ખાલી જગ્યા દ્વારા તેની ચૂકવણી કરવામાં સક્ષમ હતી. તો પ્રશ્ન નંબર 40 છે, લાઈફ ઇન્સ્યોરન્સ, વ્હીકલ ઇન્સ્યોરન્સ, હોમ ઇન્સ્યોરન્સ કે પછી મેડિકલ ઇન્સ્યોરન્સ. તો શું આવશે સાચો જવાબ? મેડિકલ ઇન્સ્યોરન્સ. ઓકે, તો મેડિકલ ઇન્સ્યોરન્સ જો તમે કરાવેલો હોય તો જે મોંઘી સર્જરી કરાવવી પડે છે, કરાવવાની થાય તો એ તમને કામમાં આવે છે. તો મેડિકલ ઇન્સ્યોરન્સ દરેક લોકોએ પોતાનો મેડિકલ ઇન્સ્યોરન્સ કરાવવો જોઈએ. તો પ્રશ્ન નંબર 40 છે, એનો સાચો જવાબ શું છે? ઓપ્શન નંબર ડી, મેડિકલ ઇન્સ્યોરન્સ. કાયદાનું જ્ઞાન અને જાગૃતતાને ખાલી જગ્યા કહે છે. કાયદાનું જ્ઞાન અને જાગૃતતાને, નોલેજ એન્ડ અવેરનેસ ઓફ લો ઇઝ કોલ્ડ, કાનૂની સાક્ષરતા, લીગલ લિટરસી. બરાબર છે. લિટરસી એટલે શું? સાક્ષરતા. હમણાં આપણે કઈ લિટરસી બની રહ્યા છે? ફિનાન્શિયલ લિટરસી. એ રીતે જ કાનૂની સાક્ષરતા પણ આવતી હોય છે, જેને આપણે શું કહીશું? કાયદાનું જ્ઞાન અને જાગૃતતાને આપણે શું કહીશું? કાનૂની સાક્ષરતા. આગળનો પ્રશ્ન, આરટીઆઈ મીન્સ. અહીંયા જે પ્રશ્નો છે આરટીઆઈ મીન્સ નો એનો ફૂલ ફોર્મ શું છે? આરટીઆઈ નું રાઇટ ટુ ઇન્ફોર્મેશન. તો પ્રશ્ન નંબર 42 નો સાચો જવાબ શું છે? રાઇટ ટુ ઇન્ફોર્મેશન. અહીં તમને એક હોમવર્ક આપું છું, તમારે ગૂગલ કરવાનું છે આરટીઈ. આરટીઈ નું ફૂલ ફોર્મ, આરટીઈ નું ફૂલ ફોર્મ નો તમારે ગૂગલ પરથી શોધીને તમારે જાણવાનું છે કે આરટીઆઈ અને આરટીઈ શું છે. ઓકે, તો અહીં જે 45 નંબરનો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ શું થશે? રાઇટ ટુ ઇન્ફોર્મેશન, આરટીઆઈ નો ફૂલ ફોર્મ. આગળનો પ્રશ્ન જોઈએ. કોઈ પણ સરકારી સંબંધિત ફરિયાદો કરવા માટે સરકાર દ્વારા સ્થાપિત કરવામાં આવેલ ઓનલાઈન પોર્ટલ ખાલી જગ્યા છે. તો ઓનલાઈન પોર્ટલ, જ્યારે તમારે સરકારી સંબંધિત ફરિયાદો કરવી હોય તો એને સરકાર દ્વારા બનાવવામાં આવેલ કોઈ પોર્ટલ છે જે તમે ઓનલાઈન ફરિયાદ કરી શકો છો. તેનો પ્રશ્ન નંબર 43 નો સાચો જવાબ છે પબ્લિક ગ્રીવિયન્સ પોર્ટલ, જાહેર ફરિયાદ પોર્ટલ. બરાબર છે. પબ્લિક ગ્રીવિયન્સ પોર્ટલ એ છે જ્યાં તમે જાહેર કલેક્ટરને, એમના સીએમઓ ને ફરિયાદ કરી શકો છો. આગળનો પ્રશ્ન જોઈએ. રણબીરને હમણાં જે નોકરીએ રાખવામાં આવ્યો છે તેનો રોજગાર પત્ર મળ્યો છે, તેને તેના ધ્યાનથી વાંચીને સહી કરવી જોઈએ, કારણ કે તે ખાલી જગ્યા છે. રણબીરને કોઈ કંપનીમાં નોકરી મળી ગઈ છે અથવા કોઈ સરકારી નોકરી મળી ગઈ છે, તો એને એક પત્ર મળે છે. જે પત્ર શું કહેવાય છે? એને હાયર્ડ, ઓકે, એમ્પ્લોયમેન્ટ લેટર. એમ્પ્લોયમેન્ટ લેટર મળે છે, તો તમારે એ ધ્યાનથી વાંચીને એને સહી કરવી જોઈએ, કારણ કે તે લીગલ બાઇન્ડિંગ ડોક્યુમેન્ટ છે, કાનૂની બંધન કરતા દસ્તાવેજ છે. પ્રશ્ન નંબર 45 નો સાચો જવાબ શું થશે? લીગલ બાઇન્ડિંગ ડોક્યુમેન્ટ. તો અહીં આપણે આજે ફિનાન્શિયલ લિટરસી હતી એના જે પ્રશ્નો છે એ આપણે અહીં ચર્ચા કરી, અને આ જે વિડીયો છે એ અહીં પાર્ટ 3 અહીં પૂરો થાય છે. તો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ ક્વેશ્ચન બેંક સિરીઝ પાર્ટ 3 યર 1 ની જે ભાગ 3 છે એ અહીં પૂરો થાય છે. અને આ જે વિડીયો છે એ તમારા દરેક વિદ્યાર્થી મિત્રોના ગ્રુપમાં શેર કરવા વિનંતી કરું છું. અને આ જે વિડીયો બેંક સિરીઝને તમે ખૂબ જ પ્રોત્સાહન આપો છો એ માટે તમને આભાર પણ હું માનું છું. તો થેન્ક યુ અને ખૂબ ખૂબ આભાર.